અમુકને તમે જોજો ઠોકર વાગે ને એ થઈ જાય, વાત કરતા કરતા થઈ. અંત સમયે વારંવાર વધારે પીડા થવાના બે કારણ છે. અંત સમયે પીડા થવાનું પહેલું કારણ એ છે, અમુક ઉંમર પછી કામ વગરની લાગણી, કામ વગરની દયા અને કામ વગરનો પ્રેમ છોડો. અમુક ઉંમર પછી એટલી બધી લાગણી, એટલી બધો પ્રેમ, એટલી બધી દયા નહીં. કોઈક વાર જીવનમાં બને છે કે તમે જેને માનો છો એ તમને ક્યાં માને છે. અને અમુક અવસ્થા પછી પરિવાર કે પારિવારિક સમાજના લોકો તમારો ઉપયોગ કરે છે. અમુક ઉંમર પછી લોકો તમારો લાભ લઈ લે. ચાલો ભાઈ હવે બતાવો ને, પેન્શન આવવાનું છે ને, જરાક 2 દિવસ પાસ કમાલ લઈએ આપણે. અને સંતોનો તો મત છે સાહેબ, ખોટું લાગે તો માફ કરજો. અમુક ઉંમર પછી છે ને જીવનમાં ધીરે 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 એકલા જીવતા શીખો છે. તમે કોને કદાચ પાટલી જિંદગીમાં આમ થશે તેમ થશે, નહીં. જેને અંદરથી હિંમત છે ને જે ભગવાનનું સ્મરણ કરે છે ને, પ્રભુ એ જીવની પર એવી કૃપા કરે છે, એ વ્યક્તિ એકલી જીવી શકે, એકલી રહી શકે અને સમયે એને જેને જરૂર છે એની મદદ મળી શકે એટલી કૃપા તો ભગવાન કરે જ છે સાહેબ. કુંતાજી એ તો માગ્યું હતું, અથ વિશ્વે સવિશ્વાત્મા વિશ્વમૂર્તિ સ્વકેશમે પાશમિમં છિંદિં દ્રઢં પાંડુષુ વૃષ્ણિષુ. દ્વારિકાનાથે પૂછ્યું, કુંતાજીને ફોઈબા બધું કુશળ? હવે કોઈ ચિંતા છે? તમારા દીકરાઓને બધું યોગ્ય થઈ ગયું, તમને યોગ્ય થઈ ગયું? કુંતાજી બહુ સરસ કીધું, હે દ્વારિકાનાથ, પાંડવો સુખી થાય એ તારી કૃપા, બધું મળ્યું એ તારી કૃપા, આપણી કૃપાથી બધું જ યોગ્ય થયું. પણ હે દ્વારિકાનાથ, હવે એક જ ઈચ્છા છે, મને આપના ચરણો સિવાય મારા પિયર પક્ષમાં, મોસાળ પક્ષમાં, શાસ્ત્રી પક્ષમાં કોઈ જગ્યાએ મને મમત્વ લાગે નહીં અને બધા જ માંથી આસક્તિમાંથી મુક્ત થવું અને કેવલ ભગવત ચરણારવિંદ પ્રાપ્ત થાય. કોઈને એટલા બધા નજીક પણ ના રાખો સાહેબ. જેને બહુ નજીક રાખીએ છીએ એને પણ એવું હોય છે કે મારા વગર ચાલવાનું નથી. મનુષ્ય જીવનની અંદર અમુક અવસ્થા પછી એક અંતર રાખો. અમુક બહુ દૂર નહીં સારા, અમુક બહુ નજીક નહીં સારા, એક મધ્યમ અવસ્થા. તમે આવો તોય શું, ના આવો તોય શું, પ્રેમ કરો તોય શું, ના કરો તોય શું. કારણ જેને ખરેખર લાગણીને ખરેખર પ્રેમ છે એ તો કરોડો માઇલ દૂર હોય તોય તમને યાદ કરે છે. અને જેને ખાલી ફોર્માલિટી છે અને તમારો ઉપયોગ જ કરવો છે એ તો સમયે જ યાદ કરે. બાકી બાજુમાં હોય તોય તમને કેમ છો પૂછવા તૈયાર ના થાય. ભાઈ, આ જ પરિસ્થિતિ ઉદ્ધવની થઈ છે.